ગુજરાતના રાજકારણમાં એક એવો વળાંક આવવા જઈ રહ્યો છે જે આઝાદી પછી ક્યારેય નથી બન્યો. છેલ્લા કેટલાક વર્ષોથી આપણે કોંગ્રેસ મુક્ત ભારતની ચર્ચાઓ સાંભળતા હતા, પરંતુ હવે સ્થિતિ એવી બની છે કે ટૂંક જ સમયમાં ગુજરાત કોંગ્રેસ મુક્ત રાજ્યસભા જોવા મળશે. નમસ્કાર, હું કિરણ ગઢવી. શું છે આખું ગણિત અને કેવી રીતે બદલાશે ગુજરાતનું પ્રતિનિધિત્વ, જોઈએ તે પહેલા અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેશો. આગામી 21 જૂનના રોજ ગુજરાતમાંથી રાજ્યસભાના 4 સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે, જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલનો પણ સમાવેશ થાય છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ એટલું ઘટી ગયું છે કે હવે તેઓ પોતાના એક પણ સાંસદોને રાજ્યસભામાં મોકલી શકે તેમ નથી. જી હા, ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો છે, જેમાંથી 21 જૂનના રોજ 4 બેઠકો ખાલી થઈ રહી છે. નિવૃત્ત થનારા સાંસદોમાં ભાજપના નરહરી અમીન, રામ મોકરિયા અને રમીલાબેન બારા, જ્યારે કોંગ્રેસ તરફથી એકમાત્ર શક્તિસિંહ ગોહિલ જ છે. પરંતુ આ વખતે ગુજરાત વિધાનસભાનું ચિત્ર બદલાઈ ગયું છે. રાજ્યસભાની એક બેઠક જીતવા માટે જરૂરી મતોનું ગણિત કોંગ્રેસની વિરુદ્ધમાં છે. કોંગ્રેસમાં ગુજરાતમાં 182 ધારાસભ્યોમાંથી ભાજપ પાસે 162નું પ્રચંડ સંખ્યાબળ છે, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્ય જ બચ્યા છે. ચૂંટણીના નિયમ મુજબ 4 બેઠકો જીતવા માટે જે ક્વોટા જોઈએ તે મુજબ ભાજપ આરામથી 4 બેઠકો બિનહરીફ જીતી શકે તેમ છે. રાજ્યના સ્થાપનાના 66 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ વખત બનશે કે જ્યારે દેશના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસનું એક પણ પ્રતિનિધિ નહીં હોય. હાલમાં રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા 11 સભ્યોમાંથી ભાજપના દિગ્ગજોમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને NS જયશંકરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મયંક નાયક, ગોવિંદ ધોળકિયા અને બાબુ દેસાઈ જેવા નેતાઓ પણ કાર્યરત છે. ભાજપની પરંપરા રહી છે કે તેઓ જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણોને આધારે આશ્ચર્યજનક નામોની પસંદગી કરે છે. ઇતિહાસ પર નજર કરીએ તો ભાજપે અનેક નેતાઓને રિપીટ પણ કર્યા છે, જેમ કે અરુણ જેટલીએ સતત 3 ટર્મ સુધી ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેવી જ રીતે પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા પણ અનેકવાર ચૂંટાયા છે. આમ આગામી જૂન મહિનો ગુજરાતના રાજકારણ માટે ઐતિહાસિક સાબિત થશે. એક તરફ ગુજરાતનું વર્ચસ્વ આસમાને પહોંચશે તો બીજી તરફ કોંગ્રેસે શૂન્ય પ્રતિનિધિત્વ સાથે નવા સંઘર્ષની તૈયારી કરવી પડશે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ 4 બેઠકો પર કયા નવા ચહેરાઓને દિલ્હી મોકલે છે.